હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલ ગ્રામ સેવક વર્ગ 3ની જેમાં 500 જેટલી જગ્યા પર પરીક્ષા અંગે સૌથી મહત્વપૂર્ણ અપડેટ છે મિત્રો। તો હાલ તેના ફોર્મ ભરાયા હતા 16 એપ્રિલથી 7 મે સુધીના તેના ફોર્મ ભરાણા હતા અને તેની એક્ઝામ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવશે। તો મિત્રો તે સંપૂર્ણ માહિતી જાણવા પહેલાં જાણવાનો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। અને જો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરે તો ફટાફટ જોઈન કરી લેજો, નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની લિંક છે। તો ચાલો જાણીએ કે તેની એક્ઝામ કયા મહિનામાં આવવાની છે। તો ચાલો આપણે વિડીયોમાં આગળ જોઈએ। તો હાલ ધવલ મારુ સાહેબ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે। જીપીએસએસબી ગ્રામ સેવક એક્ઝામ 2026ની બિગ અપડેટ જાહેર કરવામાં આવી છે, જેમાં ગ્રામ સેવકની વર્ગ 3ની 500 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા અંગે મહત્વપૂર્ણ અપડેટ હાલ આવી ગઈ છે। તો તેના ફોર્મ ભરાયા હતા 16 એપ્રિલ 2026થી 7 મે 2026 સુધી તેની એપ્લિકેશનના ફોર્મ ભરાણા હતા મિત્રો। પરંતુ તેની એક્ઝામ સીબીઆરટી પદ્ધતિ એટલે કે કમ્પ્યુટર વાઇઝ એટલે કે ઓનલાઈન તમારી એક્ઝામ લેવાની છે, એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો એક્સેપ્ટેડ એક્ઝામ, તો એક્ઝામ કયા મહિનામાં છે? તો ઓક્ટોબર મહિનામાં એક્ઝામની તારીખ જાહેર થવાની છે મિત્રો। કોઈ ચોક્કસ તારીખે જે આપવામાં આવી નથી, અંદાજિત કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરથી સપ્ટેમ્બર મહિનામાં લઈ શકાય છે મિત્રો। તો ગ્રામ સેવકની તૈયારી કરતા ઉમેદવારો માટે હવે ફાઇનલ પ્રિપરેશન મોડ ઓન કરી દો મિત્રો, એટલે કે ટૂંક જ સમયમાં તમારી એક્ઝામ શરૂ થવાની છે મિત્રો। ત્યારબાદ મિત્રો ધવલ મારુ સાહેબનો આ ટ્વીટ હતી, પરંતુ એક અગત્ય નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે। તો ચાલો તે નોટિસ આપણે જોઈએ મિત્રો કે શું છે તે નોટિસમાં। તો હાલમાં નોટિસ જાહેર કરવામાં આવી છે। ગુજરાત પંચાયત સેવા મંડળ ગાંધીનગર, જાહેર ક્રમાંક 03/2027, ગ્રામ સેવક વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા સંભવિત માસ અંગેની જાહેરાત, જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વર્ગ 3ના વિવિધ સંવર્ગોમાં વર્ષ 2026-27ની સીધી ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રસિદ્ધ કરાયેલા જાહેરાત પૈકી ક્રમાંક 03/2027 ગ્રામ સેવક સર્વાંગો અને સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સીબીઆરટી એટલે કમ્પ્યુટર વાઇઝ તમારી પરીક્ષા લેવાશે। આ પદ્ધતિ એમસીક્યુ પ્રકારની હેતુલક્ષી પ્રશ્નોવાળી યોજના મંડળ દ્વારા નિર્ણય કરાયો છે। તો એમસીક્યુ તમારા એક્ઝામમાં રહેવાના છે અને સીબીઆરટી પદ્ધતિ એક્ઝામમાં રહેવાની છે। તો ખાસ નોંધ તમારે લેવાની રહેશે કે આ પરીક્ષા ઓનલાઈન લેવાની છે, જે અન્વયે સદર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા સંભવિત તારીખ એટલે કે ઓક્ટોબર 2026 માસ યોજનાર છે, એટલે કે ઓક્ટોબર મહિનામાં તમારી એક્ઝામ આવવાની છે, જેની સંબંધિત નોંધ ઉમેદવારોએ ખાસ લેવાની રહેશે। ત્યારબાદ સદર સર્વગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને અન્ય વિગતવાર જાહેરાત હવે પછી મંડળ દ્વારા વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। તો તેની વેબસાઇટ પર નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દેશે મિત્રો, ત્યાંથી તમે જોઈ લેજો, સૌથી અપડેટ ત્યાં મળતી રહેશે। વધુમાં અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવાનો મંડળ અને અધિકાર રહેશે અને મંડળના આ બાબતે કારણોમાં આપવા બંધાયેલ નથી, જેથી સંબંધિત વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવાની રહેશે। તો મિત્રો આ નોટિસ 25/8/2026 એટલે આજના દિવસે નોટિસ જાહેર કરવામાં આવી છે। લગતની નોટિસ હતી કે ટૂંક જ સમયમાં તમારી એક્ઝામ આવી રહી છે મિત્રો। તો તમને શું લાગે છે કોમેન્ટ કરી દેજો મિત્રો, તમારે કેવી તૈયારી છે કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને મિત્રો તમારા વિદ્યાર્થી મિત્રો તમારા દોસ્તારોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરી ત્યાં ગ્રામ સેવકને વર્ગ 3ની તૈયારી કરતા હોય તેની માટે સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે મિત્રો। તો મિત્રો પહેલાં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને ચેનલમાં નવો હોય તો પહેલાં ફોલો કરી લેજો ટેલિગ્રામને, ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે ત્યાંથી ફોલો કરી લેજો મિત્રો। તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।